મારું નામ કાંતિલાલ ભૂત છે. રાજકોટમાં જીવરાજ પાર્કમાં રહું છું અને પ્લાસ્ટિકના જે જબલા પ્રતિબંધિત છે એ ખૂબ વપરાય છે. એ આપણા જીવનને, જીવજગતને, પર્યાવરણને મોટું નુકસાન કરે છે. તો એની સામે ખાલી વાતો કરતો નથી, પણ એની સામે વિકલ્પ આપું છું અને એ કપડાની થેલી ફ્રી આપું છું. તો આપ સૌને વિનંતી કે 2-3 કપડાની થેલી સાથે રાખીએ તો આ આવતી પેઢી જે આપણા પાસે દુઃખી ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી આપી છે. મારા જેવા તો જવા જોગ થઈ ગયા, કાંઈ વયો જાઓ, પણ આ આવતી ઉઠતી પેઢીના બચાવ માટે કાંઈક કરવું જ પડશે. નહીં કરી તો ઈશ્વર સ્વર્ગમય નહીં રાખે, નરકમય નહીં રાખે, તડપાવીને મારશે. આ સમજવા જેવું છે અને સહેલું કામ છે. બહાર ખરીદી કરવા નીકળીએ તો 1-2 થેલી સાથે હોય તો મોટું કામ થઈ જાય. બીજું ખાસ આપણે અહીંયા વિજ્ઞાન કેન્દ્રમાં રાવલ સાહેબ બેસે છે, કોઈક મળીને પૂછજો. આ પ્રતિબંધિત 7 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક અત્યારે પણ બહાર તડકામાં ગરમ થાય તો એમાંથી સૂક્ષ્મ કણો, માઇક્રો કણો નીકળે છે. નાના બાળકો અને મારા જેવા ગઈઢાને અંદર શ્વાસ માટે જાય છે અને દુઃખી કરે, બીમાર પડે. તો ફરી ફરીને સૌને પ્રાર્થના કે 1-2 થેલી ભેગી રાખીએ. કોઈને સારી કહેવા નથી. મારી ઘરે પધારવા વિનંતી હતી, રિક્ષામાં લઈ જઈશ, ભાડું હું ચૂકીશ, આવવાનું ભાડું જઈશ. એક પણ ડબલું ગોતી દો તો 1000 રૂપિયા ઇનામ આપો. તમે નથી લેવું અને તો જ કહેવાય. કથાકારની ભણે કથામાં વાતું કરવી કે કાંઈ દુનિયામાં ભેગું નથી આવતું અને 65 લાખ રૂપિયા કથાના એવું હું નથી વિકલ્પ આવ્યો એમના વાત કરવી નથી. આ વિકલ્પ ફ્રીમાં